હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે FI BSc કેમેસ્ટ્રી જેની અંદર અગાઉના લેક્ચરમાં આપણે ઇન્ટરમીડિયેટ વિશે જોઈ ગયા છીએ કે મેઇનલી આપણને કાર્બોકેટાયન, કાર્બો એનાયન, કાર્બીન જોવા મળે છે. હવે એવી જ રીતના ટાઈપ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ એના વિશે આપણે જોવાનું છે કે મેઇનલી આપણે અગાઉ વર્ડ એવો આવેલો કે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્ક કરે છે, એઝ અ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્ક કરે છે. તો આપણે ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ વચ્ચેના ડિફરન્સ કોને આપણે કહી શકીએ છીએ. અલગ અલગ રિએક્શન આપણને જોવા મળે છે, જેમ કે એડિશન રિએક્શન, એલિમિનેશન રિએક્શન, એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો ટાઈપ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ. તો ઓર્ગેનિક રિએજન્ટના મેઇનલી આપણને 3 ટાઈપ છે તે જોવા મળે છે. ફર્સ્ટ ટાઈપ છે ઇલેક્ટ્રોફિલિક ઓર ઇલેક્ટ્રોફાઇલિક રિએજન્ટ, એન્ડ નેક્સ્ટ છે ન્યુક્લિયોફાઇલ અથવા ન્યુક્લિયોફિલિક રિએજન્ટ, એનો અધર છે ફ્રી રેડિકલ. તો ફ્રી રેડિકલ વિશે તો આપણે ઘણી બધી ડિસ્કસ કરેલી કે ફ્રી રેડિકલ છે એની અંદર આપણને આવી ટાઈપનું જોવા મળે છે. ફ્રી રેડિકલ છે મેઇનલી કોવેલેન્ટ બોન્ડ છે, એની અંદર એક પણ પ્રકારનો ચાર્જ જોવા નથી મળતો અને ન્યુટ્રલી હોય છે અને એની અંદર એક જ ઇલેક્ટ્રોન પ્રેઝન્સ જોવા મળે છે, આપણને ખ્યાલ છે. ધેન ઇલેક્ટ્રોફાઇલ, તો વર્ડ ઉપરથી ફાઇલનો મતલબ થાય છે અટ્રેક્ટ કરવું, આકર્ષણ કરવું. તો ઇલેક્ટ્રોફાઇલનો મતલબ શું થશે તો કે ઇલેક્ટ્રોનને અટ્રેક્ટ કરવાનું જે કામ કરશે એને આપણે ઇલેક્ટ્રોફાઇલ કહીશું. થોડી વાર પછી આપણે એની થિયરીમાં પણ જોઈશું. ધેન ન્યુક્લિયોફાઇલ, તો ન્યુક્લિયોફાઇલ આપણે કોને કહેશું તો કે ન્યુક્લિયસને, ન્યુક્લિયોફાઇલનો મતલબ ન્યુક્લિયસને, ફાઇલ એટલે આકર્ષણ કરવું. તો ન્યુક્લિયસ તરફ જે આકર્ષણ કરવાનું કામ કરે છે, એટલે કે એની પાસે એવી કંઈક વસ્તુ હશે, કોઈકને આપશે એટલે બીજા, ધારો કે ન્યુક્લિયોફાઇલ પાસે ઇલેક્ટ્રોન પેર છે તો ઇલેક્ટ્રોન પેરનું ડોનેશન કરશે અને ન્યુક્લિયસ તરફ અટ્રેક્ટ થવાનું કામ કરે છે. તો આ ત્રણેય પ્રકારના રિએજન્ટ છે એના વિશે આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ઇલેક્ટ્રોફાઇલ્સ. A reagent which can accept the electron pair in a reaction is electrophile. કે તમે ફર્સ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રોફાઇલ કોને કહેશો કે જે ઇલેક્ટ્રોન પેરને એક્સેપ્ટ કરવાનું કામ કરે છે, એટલે ઇલેક્ટ્રોનને પોતે મેળવવાનું કામ કરશે એને આપણે શું કહેશું ઇલેક્ટ્રોફાઇલ. The term electrophile implies the electron loving, એવું પણ કહી શકો છો કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે, ઇલેક્ટ્રોન લવિંગ. The attains the high electron density in the substrate molecule and electrophile and deficiency. They may positive ion or electron deficient center. કે ઇલેક્ટ્રોફિલિક કમ્પાઉન્ડ છે અથવા ઇલેક્ટ્રોફાઇલ છે એની ઉપર કેવો ચાર્જ તમને જોવા મળશે, પોઝિટિવ ચાર્જ છે તે જોવા મળશે અને એ પોતે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી છે, એટલે કે એની અંદર ઇલેક્ટ્રોનની કમી છે તે જોવા મળે છે. તેના એક્ઝામ્પલ આપ્યા છે H+. H+ છે તો એની પાસે પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન આયન બનાવી શકે છે. એવી જ રીતના Cl+, Br+, NO2, SO3H, AlCl3 અને BF3 આજે આપણને ઇલેક્ટ્રોફાઇલ તરીકેના અમુક એક્ઝામ્પલ આપેલા છે કે શું વર્ક કરે છે, એઝ અ ઇલેક્ટ્રોફાઇલ તરીકે કામ કરે છે અને કોઈની પણ પાસેથી ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાનું કામ કરે છે. એવી જ રીતના ન્યુક્લિયોફાઇલ વિશે આપણે જોઈએ તો ન્યુક્લિયોફાઇલ વિશે આપણે શું કહી શકીએ છીએ, અ રિએજન્ટ વિચ કેન ડોનેટ ધ ઇલેક્ટ્રોન પેર રિએક્શન ઇઝ કોલ્ડ ન્યુક્લિયોફાઇલ. કે જે કમ્પાઉન્ડ રિએક્શનની અંદર ઇલેક્ટ્રોન પેરને ડોનેટ કરે કે સામે આપે છે એને આપણે કહીશું ન્યુક્લિયોફાઇલ. ધ ટર્મ ન્યુક્લિયોફાઇલ ઇમ્પ્લાય ધ ન્યુક્લિયસ લવિંગ, કે ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષણ ધરાવતું હોય છે એને શું કહેશું આપણે ન્યુક્લિયોફાઇલ. They may be negative ion or a neutral ion which non-bonding electron pair, કે એની પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર પડેલી હશે અને બીજા કોઈકને ડોનેટ કરે છે અને એની ઉપર મેઇનલી કયો ચાર્જ જોવા મળશે તો કે નેગેટિવ ચાર્જ, કારણ કે આની ઉપર વધારે ઇલેક્ટ્રોન પ્રેઝન્સ છે. તો એના તમને એક્ઝામ્પલ આપ્યા છે Cl-, Br-, સાયનાઇડ, OH, NH3, એમોનિયા એન્ડ હાઇડ્રોક્સિલ ગ્રુપ વોટર. એની પાસે તમે જોઈ શકો છો અહીંયા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પડેલા છે. આપણને ખ્યાલ છે નાઇટ્રોજન પાસે શું હોય છે હંમેશા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, તો એ પોતે એઝ અ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્ક કરે છે. તો મેઇનલી ઇલેક્ટ્રોફાઇલ એટલે એક્સેપ્ટ ધ ઇલેક્ટ્રોન પેર એન્ડ ન્યુક્લિયોફાઇલ મીન્સ ડોનેટ ધ ઇલેક્ટ્રોન પેર. ઓકે. ધેન ફ્રી રેડિકલ. The free radical are formed due to the homolytic fission of the covalent bond. કે કોવેલેન્ટ બોન્ડનું જે હોમોલાઇટિક ફ્યુઝન થાય છે કે બે ઇલેક્ટ્રોન છે તો બે કમ્પોનન્ટ છે એક એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરીને બોન્ડ બ્રેક કરે છે અને શેનું ફોર્મેશન કરે છે ફોર્મેશન શેનું થશે ફ્રી રેડિકલનું.
The free radical have a no charge. They are electrically neutral and have a one unpaired odd electron. They have a extremely reactive and yield a વેરાયટી ઓફ ધ પ્રોડક્ટ ડિપેન્ડિંગ અપોન ધ એક્સપેરિમેન્ટલ કન્ડિશન. કે હવે આપણી પાસે ફ્રી રેડિકલ છે, આપણને કેવી રીતના મળે છે તો કે કોવેલેન્ટ બોન્ડ છે એનું જ્યારે બ્રેક થાય છે, જ્યારે એક એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે છે જ્યારે બંને એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે અને બોન્ડ બ્રેક થાય છે અને જે મળે છે એને ફ્રી રેડિકલ કહેશું. અને એનો ચાર્જ કેવો હોય છે? ન્યુટ્રલ. અને એની ઉપર માત્ર એક જ ઓડ ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. એની અલગ અલગ એક્સપેરિમેન્ટલ પ્રમાણે એનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો ફ્રી રેડિકલનું આપણને એક્ઝામ્પલ આપેલું છે ક્લોરિન. તો Cl2 છે, જ્યારે યુવી લાઇટની પ્રેઝન્સમાં Cl ફ્રી રેડિકલનું ફોર્મેશન કરે છે. એવી જ રીતના બેન્ઝિલ પેરોક્સાઇડ છે, તો એનું પણ આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે આવી રીતના એનું પણ આપણને ફ્રી રેડિકલ ફોર્મ થતો જોવા મળે છે. તો આવી રીતના આપણને મેઇનલી રિએજન્ટ છે 3 જોવા મળે છે: ફ્રી રેડિકલ, ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ એઝ અ રિએજન્ટ તરીકે વર્ક કરે છે. હવે આપણે આગળ જોઈશું ઓર્ગેનિક રિએક્શન, કે ડિફરન્ટ ટાઈપની ઓર્ગેનિક રિએક્શન. તમે 11-12 સાયન્સ છે એની અંદર SN1, SN2 રિએક્શન તમે જોઈ ગયા હશો કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો અલગ અલગ રિએક્શન છે કેવી રીતના જોવા મળે છે, કેવી રીતના બોન્ડ બ્રેક થાય છે. કોઈ પણ કમ્પાઉન્ડ છે તો એકબીજો, તમે એક કમ્પાઉન્ડની રિએક્શન કોઈ બીજા કમ્પાઉન્ડ હારે કરો છો તો એ બીજું કમ્પાઉન્ડ છે ફર્સ્ટ હારે જોડાઈને કંઈક પ્રોડક્ટ તમને આપે છે. તો અલગ અલગ રિએક્શન એને કેવી રીતના તમે દર્શાવી શકો છો એના વિશે આપણે જોઈશું. તો મેઇનલી આપણે 4 ટાઈપની રિએક્શન જોવાની છે. ફર્સ્ટ છે સબસ્ટિટ્યુશન રિએક્શન, સેકન્ડ છે એડિશન રિએક્શન, થર્ડ છે એલિમિનેશન રિએક્શન અને ફોર્થ છે રીઅરેન્જમેન્ટ રિએક્શન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 4 વર્ડ છે એનું ડિફરન્સ જોઈએ અને ડિફરન્સ બાદ આપણે એની અંદર થિયરી જોઈએ. તો સબસ્ટિટ્યુશનનો મતલબ થશે ફેરબદલી. એકની જગ્યા જ્યારે બીજું કોઈ અધર એલિમેન્ટ અથવા અધર કમ્પોનન્ટ એની જગ્યા લે છે અને બે જે કમ્પાઉન્ડ છે પોતે દૂર થાય છે એને આપણે કહેશું સબસ્ટિટ્યુશન રિએક્શન, એટલે કે એકની જગ્યા કોઈ બીજું કમ્પાઉન્ડ લે છે. ધેન છે એડિશન રિએક્શન. એડિશન રિએક્શન એટલે તમને એક કમ્પોનન્ટ આપ્યું છે, એની અંદર કોઈ ન્યૂ કમ્પોનન્ટ છે એની અંદર એડ થાય છે, એનો બોન્ડ બ્રેક થાય, વોટએવર કોઈ પણ રિએક્શન થાય છે એને આપણે એડિશન રિએક્શન કહેશું. ધેન એલિમિનેશન. એલિમિનેટનો મતલબ થાય છે દૂર કરવું, કે તમારી પાસે કોઈ કમ્પાઉન્ડ છે એની અંદરથી અધર એલિમેન્ટ અથવા અધર કમ્પોનન્ટ તમે દૂર કરો છો, એ પ્રક્રિયાને કહેશો એલિમિનેશન રિએક્શન. ધેન રીઅરેન્જમેન્ટ રિએક્શન, કે સ્ટ્રક્ચર તમારું એઝ યુઝ્યુઅલ છે, એની અંદર કમ્પોનન્ટ પણ એઝ યુઝ્યુઅલ છે બટ એની પોઝિશન ચેન્જ થાય છે, એને આપણે રીઅરેન્જમેન્ટ કહીશું. તો હવે આપણે એક પછી એક રિએક્શન છે જોતા જઈશું. ફર્સ્ટ ઓફ ઓલ છે સબસ્ટિટ્યુશન રિએક્શન. તો substitution reaction which an atom or a group of the atom directly attached to the carbon in a substrate molecule is replaced by another atom or a group atom is called substitution reaction. કે કાર્બન જોડે એક કોઈ પણ એક કમ્પોનન્ટ જોડાયેલું છે એ શું કરે છે, કોઈ બીજા કમ્પોનન્ટ વડે એનું સબસ્ટિટ્યુશન કરે છે, કે એની પોતાની જગ્યા છે ચેન્જ કરે છે, એને જ આપણે શું કહેશું સબસ્ટિટ્યુશન રિએક્શન. તો એના માટેનું એક તમને બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા આપણને આપ્યું છે એસિટાઇલ ક્લોરાઇડ. તો CH3CH2Cl છે, ઇથાઇલ ક્લોરાઇડ પણ તમે કહી શકો છો. તો એની રિએક્શન તમે જ્યારે NaOH હારે કરો છો તો NaOH કેવી રીતના હશે, તો કે Na+ અને OH-. તો OH- છે પોતે એઝ અ ન્યુક્લિયોફાઇલ વર્ક કરે છે બિકોઝ ઓફ એની પાસે નેગેટિવ ચાર્જ છે. અને અહીંયા પણ શું છૂટું પડે છે, તો કે CH3CH2+ અને Cl- છૂટો પડે છે. તો હવે Cl- દૂર થશે અને Clની જગ્યા OH લેશે. અહીંયા તમે જોઈ શકો છો CH3CH2OH ઇથેનોલ બને છે ઇથાઇલ ક્લોરાઇડનું અને NaCl છૂટું પડે છે. તો ક્લોરાઇડની જગ્યા જ્યારે OH ગ્રુપે લીધી છે, આ જે પ્રક્રિયા થઈ છે એને તમે સબસ્ટિટ્યુશન રિએક્શન કહી શકો છો. હવે સબસ્ટિટ્યુશન રિએક્શન છે એમાં ઇનિશિએશન રિએક્શન તરીકે એઝ અ ન્યુક્લિયોફાઇલ વર્ક કરી શકે છે, ઇલેક્ટ્રોફાઇલ વર્ક કરી શકે છે અથવા ફ્રી રેડિકલ પણ વર્ક કરી શકે છે. એના માટેની અલગ રિએક્શન આપણે જોઈશું. તો હવે એની રિએક્શન જોઈએ તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, કે ન્યુક્લિયોફાઇલ કેવી રીતના વર્ક આપે છે, ઇલેક્ટ્રોફાઇલ કેવી રીતના વર્ક આપે છે અને ફ્રી રેડિકલ કેવી રીતે રિએક્શનમાં વર્ક આપે છે એઝ અ રિએજન્ટ, એના વિશે આપણે જોઈએ. તો આજે સબસ્ટિટ્યુશનની પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ, ઇલેક્ટ્રોફાઇલ અને ફ્રી રેડિકલ રિએક્શન આપે છે. તો એ રિએક્શનને આપણે શું કહીશું, તો કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અને ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આજે રિએક્શન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનને SN રિએક્શન કહેશું. S એટલે સબસ્ટિટ્યુશન અને N એટલે ન્યુક્લિયોફાઇલ.
When a substitution reaction initiated by the nucleophile is termed as a nucleophilic substitution reaction, SN reaction. કે જે રિએક્શનની અંદર ન્યુક્લિયોફાઇલ છે એ રિએક્ટ કરતો હશે એને આપણે શું કહેશું? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આપણને અહીંયા રિએક્શન આપેલી છે અને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહી શકીએ છીએ. શા માટે? તો કે અહીંયાથી OH- છૂટું પડતું હતું. આ જે OH- છે પોતે ન્યુક્લિયોફાઇલ છે અને એ શું કરે છે? કાર્બન હારે અટેચ થવાનું કામ કરે છે. તો આને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એવું કહી શકીએ છીએ. તો એનું આપણને અહીંયા સરસ એવું એક્ઝામ્પલ આપેલું છે કે કાર્બન છે અને અહીંયા 3 બોન્ડ આપ્યા છે. એનો મતલબ શું થશે કે સિમ્પલી પોતે અહીંયા એની હારે કોઈ પણ R ગ્રુપ છે એ બાઇન્ડ થયેલા છે. L એટલે કે લિવિંગ ગ્રુપ છે અને એની રિએક્શન ન્યુક્લિયોફાઇલ થશે. તો આપણે ન્યુક્લિયોફાઇલ તરીકે OH ગ્રુપ ધારો કે લીધેલો હતો અગાઉની રિએક્શનમાં, તો L તમારું દૂર થશે એની હારે NU છે એ બાઇન્ડ થઈ જશે એટલે કે ન્યુક્લિયોફાઇલ. તો આવા પ્રકારની રિએક્શન તમને જોવા મળે છે એને તમે કહેશો ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે આ જે તમારી રિએક્ટન્ટ છે એની ન્યુક્લિયોફાઇલ હારે તમે રિએક્શન આપી અને તમને કંઈક આવી પ્રોડક્ટ મળે છે. તો આવી પ્રોડક્ટ છે પણ આપણને 2 રીતે મળે છે. ધારો કે આપણને એક સ્ટેપમાં પણ મળે છે અને 2 સ્ટેપ તમે રિએક્શન કરો ત્યારે પણ પ્રોડક્ટ તમને જોવા મળે છે. તો એના માટે આપણે ફર્ધર SN રિએક્શનના ટાઈપ જોઈશું. એના 2 ટાઈપ છે મેઇનલી, SN1 અને SN2 રિએક્શન એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન 1 અને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન 2. તો ખાસ યાદ રાખજો. પહેલાં સિમ્પલી તમને એનો થોટ સમજાવું કે કેવી રીતના આપણને રિએક્શન જોવા મળે છે. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન SN1 રિએક્શન જોવા મળે છે મેઇનલી તમને 2 સ્ટેપ ઓફ રિએક્શન જોવા મળે છે. ફર્સ્ટ સ્ટેપ છે તે રેટ ડિટર્મિનેશન સ્ટેપ છે અને સેકન્ડ સ્ટેપમાં તમને એઝ અ પ્રોડક્ટ મળે છે. જ્યારે SN2 રિએક્શન છે એ મેઇનલી 1 સ્ટેપની રિએક્શન છે. એમાં પણ આપણને રેટ ડિટર્મિનેશન સ્ટેપ છે બટ એ આપણને કોઈ પણ ઇન્ટરમીડિયેટ નહીં પણ ટ્રાન્ઝિશન સ્ટેટ જે થોડોક ટાઈમ માટે જ હોય છે અને પછી ચેન્જ થઈ જાય છે એ ટ્રાન્ઝિશન સ્ટેટ છે તે જોવા મળે છે. તો આપણે એક પછી એક રિએક્શન જોઈએ કેવી રીતના આપણને રિએક્શન જોવા મળે છે. તો ફર્સ્ટ છે આપણી SN2 રિએક્શન. SN2 ને આપણે બાય કહી શકીએ તો બાય મોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. The reaction between the methyl bromide CH3Br and hydroxide OH- ion to yield methanol. એની રિએક્શન તમે જ્યારે કરો છો ત્યારે Br ની જગ્યા કોણ લે છે? OH ગ્રુપ છે એ આપણને લેતું જોવા મળે છે. The rate of the reaction depend on the concentration of the both reactant and reaction as below. કે તમને નીચે રિએક્શન આપેલી છે. અને ખાસ યાદ રાખજો SN2 બાય મોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન માત્ર ને માત્ર એક જ સ્ટેપની રિએક્શન તમને જોવા મળશે. તો મિથાઇલ બ્રોમાઇડની રિએક્શન હાઇડ્રોક્સિલ ગ્રુપ હારે કરો છો ત્યારે તમને મિથેનોલ એઝ અ પ્રોડક્ટ મળે છે અને બ્રોમિન છે એઝ અ લિવિંગ ગ્રુપ એટલે કે જો ગ્રુપ છોડીને પોતે કાર્બનથી દૂર થતો આપણને જોવા મળે છે. અને રેટ ઓફ રિએક્શનને તમે કંઈક આવી રીતે દર્શાવી શકો છો. ધેન એના વિશે આપણને કંઈક થિયરી આપેલી છે કે કેવી રીતના છે OH ગ્રુપ છે બાઇન્ડ થાય છે અને Br ગ્રુપ છે એ જોઈન્ટ થતું તમને જોવા મળે છે. હવે આપણે એ જે રિએક્શન આપી છે એના વિશે જોઈએ તો કેવી રીતના રિએક્શન જોવા મળે છે. તો કે અહીંયા તમારી પાસે મિથાઇલ બ્રોમાઇડ હતું તો એની પાસે જુઓ 3 હાઇડ્રોજન છે એ બાઇન્ડ થયેલા છે એન્ડ OH ગ્રુપ OH- છે. એની રિએક્શન આપણે કરીએ છીએ ત્યારે શું જોવા મળે છે? ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આ જે મિથાઇલ બ્રોમાઇડ છે CH3Br છે પોતે 4 સિગ્મા બોન્ડ છે એટલે sp3 હાઇબ્રિડાઇઝ દર્શાવતું આપણને sp3 હાઇબ્રિડાઇઝ ધરાવતું જોવા મળે છે. હવે એની રિએક્શન આપો છો ત્યારે આપણને કંઈક ટ્રાન્ઝિશન સ્ટેટ મળે છે. ટ્રાન્ઝિશન સ્ટેટનો મતલબ શું થાય? અમુક પીરિયડ માટે અમુક ટાઈમ માટે એ સ્ટેપ આપણને જસ્ટ ખાલી જોવા મળે છે જે ઇન્ટરમીડિયેટ પણ તમે ના કહી શકો. તો એમાં શું થશે કે OH- અને અહીંયાથી Br- છૂટો પડશે તો ખાલી CH3 ગ્રુપ તમને જોવા મળે છે ટ્રાન્ઝિશન સ્ટેટમાં. તો 3 સિગ્મા બોન્ડ છે એનો મતલબ થશે sp2 હાઇબ્રિડાઇઝ. અને ફાઇનલી ફાસ્ટ રિએક્શન આપણને જો ટ્રાન્ઝિશન સ્ટેટ તમને સ્લોલી મળે છે જ્યારે ફાસ્ટ રિએક્શન શું મળશે તો કે OH છે અહીંયા બાઇન્ડ થઈ જશે મિથાઇલ ગ્રુપ આરે અને તમારું Br છે એ દૂર થતું તમને જોવા મળશે. તો જ્યારે એક જ સ્ટેપમાં રિએક્શન થાય છે અને તમે SN2 રિએક્શન કહેશો. હવે આપણી રિએક્શન આવે છે SN1 રિએક્શન. તો SN1 નો મતલબ થશે યુની મોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો યુની મોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનની અંદર આપણે વાત કરીએ
તો શું જોવા મળે છે આપણને? તો કે ધ રિએક્શન બિટવીન ટર્ટ બ્યુટાઇલ બ્રોમાઇડ એન્ડ હાઇડ્રોક્સાઇડ, ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડની રિએક્શન થતી જોવા મળે છે. પહેલામાં શું હતું? પ્રાઇમરી આલ્કાઇલ ગ્રુપ અથવા પ્રાઇમરી કાર્બનની રિએક્શન હતી, અને આમાં કોની છે? ટર્ટ બ્યુટાઇલ બ્રોમાઇડની હાઇડ્રોક્સિલ ગ્રુપ આરે રિએક્શન થશે તો પ્રોડક્ટ શું મળે છે? Br દૂર થશે અને OH ગ્રુપ છે બાઇન્ડ થશે અને Br દૂર થાય છે. તો આ પ્રકારે પ્રોડક્ટ મળે છે, અને તમે શું કહી શકો છો? ટર્ટ બ્યુટાઇલ આલ્કોહોલ. એન્ડ અહીંયા આપણને, અને આ જે પ્રોડક્ટ મળે છે કેવી હોય છે? રેસેમિક મિક્સર. તો રેસેમિક મિક્સર વિશે તમને ખ્યાલ હશે કે ડી આઇસોમર અને એલ આઇસોમર બંને 50-50% હોય છે, અને તમે શું કહી શકો છો? તો કે રેસેમિક મિક્સર આપણે કહી શકીએ છીએ, અને Br છૂટું પડે છે. હવે આ તમને સિમ્પલી રિએક્શન આપી છે, શું થાય છે? 2 સ્ટેપમાં જોવા મળશે. ફર્સ્ટ ઓફ ઓલ તમને ઇન્ટરમીડિયેટ મળશે, અને ધેન રિએક્શન તમારી કમ્પ્લીટ થશે. તો એના વિશે આપણે જોઈએ તો સ્ટેપ 1 શું છે? તો ફોર્મેશન ઓફ ધ કાર્બેનિયમ આયન અથવા કાર્બોકેટાયન છે એનું ફોર્મેશન થાય છે. તો કેવી રીતના કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે? તો તેના વિશે તમે જોઈ શકો છો કે અહીંયા ટર્ટ બ્યુટાઇલ બ્રોમાઇડ છે, sp3 હાઇબ્રિડાઇઝ છે. એ રેટ ડિટર્મિનેશન ફર્સ્ટ સ્ટેપ હંમેશા કેવું હશે? તો કે રેટ ડિટર્મિનેશન સ્ટેપ, કે રિએક્શનનો રેટ જાણશે, અને કેવું હશે? સ્લો તમને જોવા મળશે. તો શું થશે? અહીંયાથી Br માઇનસ દૂર થશે, પોતે ઇલેક્ટ્રોન લઈ લે, કાર્બનની વેલેન્સીમાં ઘટાડો થયો તો કાર્બન પોતે પોઝિટિવ ચાર્જ બનશે, અને આપણે કાર્બોકેટાયન વિશે જોઈ ગયા છીએ તો આપણને કાર્બોકેટાયન છે તે જોવા મળે છે. અને કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પણ આપણને ખ્યાલ છે. ટર્શરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સૌથી વધારે હોય, ધેન સેકન્ડરી, ધેન પ્રાઇમરી, ધેન મિથેન ગ્રુપ, અને Br છે તે છૂટું પડે છે. આ જે રિએક્શન થઈ એને શું કહેશો તમે? ફર્સ્ટ સ્ટેપ છે તે કહેશો. ધેન સેકન્ડ સ્ટેપ રિએક્શનમાં શું જોવા મળે છે? તો કે અટેક ધ ન્યુક્લિયોફાઇલ. હવે આપણી પાસે OH માઇનસ ગ્રુપ છે, એ ન્યુક્લિયોફાઇલ હંમેશા ક્યાં અટેચ થાય? ન્યુક્લિયસ તરીકે કાર્બન છે, તો કાર્બન ઉપર પોતે અટેચ થાય છે, અને આ સેકન્ડ સ્ટેપ, આ રિએક્શન કયું છે? સેકન્ડ સ્ટેપ, અને ફાસ્ટ સ્ટેપ હશે, અને ડાયરેક્ટલી પ્રોડક્ટ શું મળશે તમને? 2 પ્રોડક્ટ મળે છે, એ ડી આઇસોમર 50% અને એલ આઇસોમર 50%, અને આખું બેયનું જે 100% મિક્સિંગ છે અને તમે શું કહો છો? રેસેમિક મિક્સર. તો હવે આ જે તમને રિએક્શન આપી છે એના માટેની આપણને એનો ગ્રાફ આપેલો છે, એનર્જી વર્સિસ તમને જે SN2 અથવા SN1 રેટ રિએક્શન છે એ આપેલો છે. જ્યારે તમે SN2 રિએક્શન કરો છો ત્યારે શું થાય છે? માત્ર ને એક જ સ્ટેપમાં રિએક્શન પરફોર્મ થતી જોવા મળે છે, અને તમે સેકન્ડ SN1 રિએક્શન કરો છો તો ફર્સ્ટ સ્ટેપમાં ઇન્ટરમીડિયેટ મળશે, અને સેકન્ડ સ્ટેપમાં તમને પ્રોડક્ટ મળતી. તો આવી રીતના ગ્રાફ છે તે જોવા મળે છે. ધેન હવે આપણે SN1 અને SN2 રિએક્શન જોઈ ગયા, આપણને ખ્યાલ પણ આવી ગયો કે સિમ્પલી ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનની રિએક્શન જોવા મળે છે, અને એની અંદર SN1 એટલે કે યુનિમોલેક્યુલર અને SN2 એટલે બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જોવા મળે છે. SN2 પોતે 1 સ્ટેપ અને SN1 પોતે 2 સ્ટેપ રિએક્શન આપણને જોવા મળે છે. તો એના આપણે ડિફરન્સ વિશે વાત કરીએ તો મેઇનલી ડિફરન્સમાં જોઈએ તો SN2 reaction is the bimolecular substitution reaction, કે SN2 reaction કેવી છે? પોતે bimolecular substitution reaction, એનું ફૂલ ફોર્મ આપેલું છે. એવી જ રીતના SN1 શું હશે? પોતે unimolecular substitution reaction. Then it is one step reaction. SN2 કેવી છે? 1 step reaction છે, જ્યારે SN1 2 step reaction. ધેન થર્ડ ટોપિકમાં શું જોવા મળે છે? કે પ્રોડક્ટ ફોર્મેશન ટેક પ્લેસ TS એટલે કે ટ્રાન્ઝિશન સ્ટેટ, અને આમાં શું હશે? પ્રોડક્ટ ફોર્મેશન ટેક પ્લેસ ઇન્ટરમીડિયેટ, કે એમાં ટ્રાન્ઝિશન સ્ટેટ જોવા મળતી નથી. ફોર્થ કીધું છે કે કાર્બન આયન નોટ ફોર્મ, તો આમાં શું આવશે? SN1માં કાર્બન આયન ફોર્મ. ધેન ગીવ અ મેઇનલી મિથાઇલ હેલાઇડ, પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે એ આપણને SN2 રિએક્શન આપશે, જ્યારે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ છે SN1 રિએક્શન આપે છે, એટલે કે એની સ્ટેબિલિટી ટર્શરી સેકન્ડરી એવી રીતના આપણને જોવા મળશે. ધેન મિકેનિઝમ ફેવર્ડ વેન ન્યુક્લિયોફાઇલ ઇઝ એનાઇન, આમાં ન્યુક્લિયોફાઇલ એઝ અ એનાઇન હશે, અને આમાં ન્યુક્લિયોફાઇલ એઝ અ ન્યુટ્રલ ફોર્મમાં જોવા મળે છે. ધેન reaction is the favored by a polar aprotic solvent, અને આમાં શું હશે? the reaction favored the polar protic solvent, આમાં polar protic solvent એટલે કે હાઇડ્રોજન રિલેટેડ કમ્પોનન્ટ જોવા મળે છે. the reaction velocity depend on concentration nucleophile, કે એની વેલોસિટી એટલે કે રિએક્શન ફાસ્ટ થશે કે સ્લો, એની વેલોસિટી કોની ઉપર ડિપેન્ડ છે? તો કે રિએક્શનના કોન્સન્ટ્રેશન ઉપર, અને આમાં જે રિએક્શનનો કોન્સન્ટ્રેશન છે, રિએક્શન તમારી 2 સ્ટેપમાં જ થવાની છે, તો એના ઉપર કંઈ ડિપેન્ડ કરતું નથી, ઇન્ડિપેન્ડન્ટ આપણને જોવા મળે છે.
ધીસ ઇઝ રિએક્શન ઇન્વર્ઝન ઓફ કોન્ફિગ્રેશન ઇઝ અકર. આ રિએક્શનમાં તમને કોન્ફિગ્રેશન જોવા મળે છે, એટલે કે અલગ અલગ આઇસોમર ટાઈપ રિએક્શન જોવા મળે છે. જ્યારે SN1માં આપણને રેસેમિક ટાઈપ છે પ્રોડક્ટ જોવા મળે છે. હવે એનું એક્ઝામ્પલ આપેલું છે કે આપણે જ્યારે મિથાઇલ બ્રોમાઇડની એને હોય ત્યારે રિએક્શન કરો છો ત્યારે પ્રોડક્ટ મળે છે SN1 રિએક્શન છે. જ્યારે તમે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ છે એની રિએક્શન કરો છો તમે કોની હારે, ન્યુક્લિયોફાઇલ હારે, ત્યારે આપણને મળતી પ્રોડક્ટ છે SN1 રિએક્શન છે. તો આપણને સિમ્પલી ડિફરન્સ આપેલા છે કે આ ડિફરન્સ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, અને તમે SN1 અને SN2 જો સરખી રીતના આપણે રિએક્શન સમજીએ તો એને આસાનીથી ડિફરન્સ આપણે લખી શકીએ છીએ.